નમસ્કાર મિત્રો, તમારું સ્વાગત છે આપણી યુટ્યુબ ચેનલ પર। તો મિત્રો, જે રીતે તમે જાણો છો કે ગઈકાલે બાપુ નામના એક કથાકારે વ્યાસપીઠ ઉપરથી ઠાકોર અને કોળી સમાજ વિશે અપશબ્દો કહ્યા હતા। ત્યારબાદ ઠાકોર અને કોળી સમાજની અંદર આ બાપુ વિશે ભારે આક્રોશ જોવા મળ્યો હતો, જેને લઈને રાજુબાપુએ તરત જ વિડીયો દ્વારા માફી માંગી હતી। તેમજ કોળી સમાજના કેટલાક આગેવાનોએ રાજુબાપુને કોલ કરીને ધમકી પણ આપી છે। ત્યારબાદ કથાકાર રાજુબાપુ તેમને મીડિયા અને પોલીસ સાથે રૂબરૂમાં આવીને રડતા માફી પણ માંગી છે। ત્યારે મિત્રો, કોળી સમાજે બાપુ સમક્ષ એક શરત પણ મૂકી છે। તમારે આવતા 5 વર્ષ સુધી ગુજરાતની અંદર કોઈ પણ કથા કે સ્ટેજ ઉપર બોલાવવાનું થતું નથી। તમારા કથાના પ્રોગ્રામ 5 વર્ષ માટે ગુજરાતની અંદર બંધ રાખવામાં આવશે। તેમજ તેમને કોઈ પણ પ્રકારનું સન્માન આપવામાં આવશે નહીં। તેમજ તેમને કથામાં કે સ્ટેજ પર હાર પહેરાવવામાં આવશે નહીં। આ રીતે શરત કરી અને રાજુબાપુ સાથે વાત કરી હતી। અને બીજેપીના નેતા અને ઠાકોર સમાજના આગેવાન અલ્પેશ ઠાકોર પણ સામે આવે છે અને કહે છે કે આ બાપુને હજુ પણ કડક સજા કરવામાં આવશે, તેમનું મોઢું કાળું કરવામાં આવશે। આ રીતની વાત અલ્પેશ ઠાકોરે પણ કરી હતી, જે અંગેનું કોલ રેકોર્ડિંગ વાયરલ થઈ રહ્યું છે। જે રીતે તેઓ મહિલા પત્રકાર સાથે વાત કરી રહ્યા છે કે હજુ પણ કડક પગલાં લેવામાં આવશે, આ રીતની વાત તેઓ કહી રહ્યા છે। તો મિત્રો, તમે પણ સાંભળો અલ્પેશ ઠાકોર શું કહી રહ્યા છે। જોડાઈ ગયા છે અલ્પેશભાઈ, કથાકાર રાજુ બાપુએ જે પ્રકારે નિવેદન કર્યું છે ઠાકોર સમાજને લઈને, ઠાકોર કોળી સમાજને લઈને, આપનું શું કહેવું છે? આવા નિવેદનો તો 100% એને બકોડા લાયક જ હોય છે, પરંતુ કથાકાર કોને કહેવાય? જે ધર્મની વાત કરે, જે સંસ્કારની વાત કરે, ભગવાને જે જીવન જીવ્યા છે, ભગવાનના જીવનના ચરિત્રને આપણી સમક્ષ મૂકી અને એક પરિવારને કેવી રીતે સુખી કરાય, આપણે કેવી રીતે સુખી થઈએ, સાચું ધર્મનું આચરણ કરીએ, જીવ દયા પ્રેમ કરુણામાં માનીએ, એ પ્રકારનું ધર્મનું અને સંસ્કારોનું સિંચન કરવાનું કામ કથાકારનું છે। કથા એટલે વ્યાસપીઠ ઉપરથી જયારે કોઈ શબ્દો બોલાય છે ત્યારે બ્રહ્મ વાક્ય હોય છે, અને વ્યાસપીઠ એટલે એટલી પવિત્ર જગ્યા છે કે વ્યાસપીઠની સામે ઉભા રહીને પણ બોલવાનો મોકો મળે તો માણસ ધન્યતા અનુભવતો હોય છે। પરંતુ વ્યાસપીઠ ઉપર રહી અને આ પ્રકારનું નિવેદન આપવું, હું માનું છું, દુર્ભાગ્યપૂર્ણ છે। કોઈ જાતિનો ઇજારો નથી, સંસ્કાર એ કોઈ જાતિનો ઇજારો નથી। સંસ્કાર એ કોઈ પણ વ્યક્તિમાં આવે, એક બાપના 2 દીકરા હોય તો એક વાલ્મીકી હોય છે ને એક વાલીઓ હોય છે, એટલે સંસ્કાર એ કોઈ વ્યક્તિ, કોઈ જાતિનો ઇજારો નથી। એમણે જે નિવેદન કર્યું છે કોઈ એક બનાવને ટાંકીને, તો હું પણ સામે એમને કહું છું કે જયારે મુસ્લિમો આપણી હિન્દુઓની દીકરીઓને લઈ જાય છે, મુસ્લિમો હિન્દુઓની દીકરીઓ સાથે જે પ્રકારનો વ્યવહાર કરે છે, ત્યારે લવ જેહાદમાં કેમ ચૂપ છો? ત્યારે કેમ કઈ નથી બોલતા? એટલે આ પ્રકારના નિવેદનો હું એવું માનું છું હિન્દુ સંસ્કૃતિ, હિન્દુ સમાજને તોડવાનું આ નિવેદન છે। અલ્પેશભાઈ, આપ આમની વિરુદ્ધ કોઈ કાર્યવાહી કરશો? એટલે અમે 100% કરીશું, પરંતુ એમણે માફી તરત માંગી અને માફી પણ એમણે, મને લાગે છે કે એમણે ભાવથી અને પેલું આવેશમાં બોલી ગયા એવું લાગે છે। પરંતુ ગોપીબેન, મને એ થાય કે કયા જમાનામાં જીવીએ છીએ આપણે? આ એ હિન્દુ સંસ્કૃતિ છે કે જેને ઘણું બધું આપ્યું છે ગુજરાત અને આ દેશમાં। અનેક સમાજોનું યોગદાન છે, ક્ષત્રિય સમાજ હોય તેને પણ અનેક બલિદાનો આપ્યા છે, પાટીદાર સમાજે એ વ્યાપાર શીખવાડ્યો છે, જૈન સમાજે લોકો માટે પોતાનો ભંડાર ખુલ્લો મૂકી દીધેલો છે, દલિત સમાજે પણ ઘણી આહુતિ આપી છે, આદિવાસીઓ પણ ઘણું બધું આપ્યું છે, વિશ્વકર્માએ આ ગુજરાતને ઘણું બધું આપ્યું છે। તમામ સમાજોએ કંઈક ને કંઈક આપ્યું છે। ઠાકોર સમાજે પણ પોતાની આહુતિને પોતાના પાળિયા આપ્યા છે, કોળી સમાજે પણ ઘણું બધું આપ્યું છે। કયા સમાજોની વાત કરું મને કહો? ગુજરાતમાં તમામ સમાજો, માલધારી સમાજો, રબારી આહિર કે અમારો ભરવાડ સમાજ, દરેક સમાજો કંઈક ને કંઈક આપ્યું છે। ત્યારે કોઈ એક વ્યક્તિ કોઈ એક સમાજને પોતાનો એક વ્યક્તિગત અનુભવને લઈ અને આખા સમાજને ટાર્ગેટ કરે, હું એવું માનું છું ગુજરાતને તોડવાનું, હિન્દુ સંસ્કૃતિ, હિન્દુ સમાજને તોડવાનું ષડયંત્ર છે। આવા લોકોને ક્યારે કથાકાર કહેવાનો અધિકાર નથી, ને આવા લોકોની કથાનું પાઠન કરવા પણ કોઈ ના આવે। જો ઘણી વાર કોઈ વખત આવા લોકોને સાંભળવા કેમ જાય છે કોઈ, પણ એમને ખબર જ ના આવે કે વ્યાસપીઠ ઉપરથી જેને એવું માને છે કે આ સાધુ છે અને સાધુ એ સાચી વાત કરે, સાધુ એ કોઈ જાતિનો નથી હોતો અને શ્રોતા પણ કોઈ જાતિનો નથી હોતો, અને એ જગ્યાએ વ્યાસપીઠ ઉપરથી કોઈ આ પ્રકારની વાત મૂકે ત્યારે સ્વાભાવિક છે કે બધાને દુઃખ થતું હોય છે।
100% કાર્યવાહી પણ કરીશું. અને હું તો લોકોને કહું છું કે આવા લોકોથી દૂર રહો. આપણે હિન્દુ સમાજને તોડવાનું ષડયંત્ર છે. તમે કહી રહ્યા છો હિન્દુ સમાજને તોડવાનું ષડયંત્ર છે, પણ તમને એવું નથી લાગતું કે ક્યાંક એક સસ્તી પબ્લિસિટી માટે થઈને આ પ્રકારના નિવેદનો આપવામાં આવે છે? અને આ નિવેદનોની રાજનીતિ તો છેલ્લા લોકસભાની ચૂંટણીમાં ઘણી બધી જોવા મળી. એટલે હું હજુ કહું, હું જ મહાન છું અને હું જ જે કંઈ કરું છું એ જ બધું સાચું. જો પૂર્ણ પુરુષોત્તમ કોઈ નથી. તમે હું બધા આપણા બધામાં, કારણ કે આપણે માનવી છીએ, આપણામાં કંઈક ને કંઈક ખામીઓ પડી છે, પણ પોતાની હોશિયારી બતાવી, પોતે કંઈક વિદ્વાન છે, પોતે કંઈક જાણે છે, અને જાણવાથી બીજા સમાજોને નીચું બતાવવું, બીજા વ્યક્તિને નીચું બતાવવાથી ક્યારેય કોઈ મહાન નથી બનતું. આ જે કઈ નિવેદનો થયા હમણાં લોકસભાની ચૂંટણી હોય કે આ પ્રકારના નિવેદનો કે પહેલા પણ જે કઈ નિવેદન થાય, હું માનું છું સસ્તી પ્રસિદ્ધિ, સસ્તી લોકચાહના તો કેવી રીતે મળે, પણ સસ્તી પ્રસિદ્ધિ માટે કોન્ટ્રોવર્સી કરી અને લોકો સમક્ષ પોતાની વાતને મૂકવી, આ એક સસ્તી પ્રસિદ્ધિ માટેના નિવેદનો છે ને. હું એવું માનું છું લોકો આવા લોકોને ક્યારે સહન પણ નથી કરતા, લોકો આવા લોકોને ક્યારે સમર્થન પણ નથી આપતા, લોકો આવા લોકોને ગમાડતા પણ નથી. તમે જોજો આમના ધીરે ધીરે આમની કથા વાંચન બંધ થઈ જશે. અને પરિવારમાં પણ હું તો એવું માનું છું એમનો દીકરો પણ, એમની દીકરી પણ સવાલ કરશે કે તમે આ શું બોલીને આવ્યા. એમની પત્ની પણ પૂછશે કે તમે શું બોલીને આવ્યા. અમે તો એવું માનીએ છીએ કે વ્યાસપીઠ ઉપરથી જયારે તમે તે બોલો છો ત્યારે અમૃત વાણી નીકળે છે, ત્યારે ધર્મની વાત નીકળે છે, તેમાં પ્રેમ, જીવદયા, લોકો માટેની કરુણા નીકળે છે. લોકોમાં કોઈ જાતિનો ઇજારો કોઈ થોડો રહ્યો છે. અને વ્યાસપીઠ ઉપરથી કઈ બોલાતું હોય ને એમાં આ પ્રકારની નિવેદન થાય. હું તો કોઈ પણ નિવેદન, જે કોઈ નિવેદનો છે તે હમણાં ક્ષત્રિય સમાજના નિવેદન થાય ત્યારે પણ કહ્યું હતું કે આ વખોડવા લાયક છે. કોઈ પણ સમાજ માટેના કોઈ પણ નિવેદન હોય, હું હજુ કહું છું ગુજરાતની 18 આલમ તમામ સમાજોના ગુજરાત ઉપર ઋણ છે, અને એ ઋણમાં ત્યારે તમે આ પ્રકારની વાત કરો, હું માનું છું દુર્ભાગ્યપૂર્ણ છે, વખોડવા લાયક છે. આને લઈને સમાજમાં, ઠાકોર સમાજમાં રોષ ખરો? રોષ તો આવે જ ને. તમે સમજો, કેમ ના આવે? ક્ષત્રિય ઠાકોર સમાજ એ ભોળો સમાજ છે. એને કોનું લઈ લીધું, કોનું અહિત કર્યું? અને કોળી સમાજ એને પણ કોનું લઈ લીધું? મજદૂરી ઉપર નપતો હોય કે જમીન જાગીરો વાળો હોય, દરેક સમાજ. અને હું તો એક સમાજની કેમ વાત કરું, હું દરેક સમાજની વાત કરું છું. કયો સમાજ આવા પ્રકારના નિવેદનો સહન કરી લે? અને દરેક સમાજને દુઃખ તો થાય જ ને, આક્રોશ પણ આવે. પણ હજુ તમને કહું, આ ગુજરાતે જે મોરારી બાપુ આપ્યા છે, આ ગુજરાતે અનેક કથાકારો આપ્યા છે, આ ગુજરાતે જિગ્નેશ દાદા જેવા અનેક કથાકારો આપ્યા છે. એટલે દરેક ગુજરાતે અનેક કથાકારો, અનેક સંતો, મહંતો આપ્યા છે. આવા પ્રકારનું કોઈ વ્યક્તિ નિવેદન કરેલ આખો સમુદાય આવો છે એવું ના માની લેવાય. એમણે જે કોઈ વાત કરી પોતાનો એક વ્યક્તિગત અનુભવથી આખા સમુદાયને જે ટાર્ગેટ કર્યો, આ દુર્ભાગ્યપૂર્ણ છે, આ દુઃખદ બનાવ છે. એમણે માફી માંગી છે, પણ એમણે છડેચોક માફી માંગવી જોઈએ. અને એવું કેવું છે કે અમારો વ્યક્તિગત વાત છે, હું આખા સમાજને આ સાથે ના જોડી શકું. અને અમે પણ તમામ જગ્યાએ આના માટે નાનો મોટો જે કંઈ એમને દંડ થાય એ પ્રકારની કાયદેસર કાર્યવાહી માટે પણ એક આવેદન, એક એફઆઈઆર થાય એ પ્રકારનું કરવાના છે. કારણ કે તમે ક્યાંક એવું નિવેદન પણ આપ્યું કે રાજુ બાપુનું મોં કાળું કરીશું. એ તો કરવું પડે, એનું કારણ છે કથાકાર એટલે કોણ? જયારે વ્યાસપીઠ ઉપર બેસે ત્યારે એવું કહે છે કે સ્વયં ભગવાન મહાદેવ, મહાકાલ કે રામચંદ્ર ભગવાન કે કૃષ્ણ ઠાકર, કાળિયો ઠાકર આવીને એના મુખેથી બોલે છે. એ જે કઈ બોલે છે ત્યારે એવું માનીએ છીએ કે આપણે આ જે કઈ ભગવાનનું જે જીવન ચરિત્ર આપણી સમક્ષ મૂકે છે એમાંથી આપણે કઈ શીખીએ છીએ. એવી જગ્યાએ આ પ્રકારની વાત, એટલે 100% કાળું ટીલું તો કરવું જ પડે. તો જ ખબર પડે કે, અને આ નહીં, કોઈ પણ બીજા સમાજો માટે કોઈ પણ વ્યક્તિ, અલ્પેશ ઠાકોરને અધિકાર નથી કે કોઈ પણ સમાજ માટે કોઈ પણ ગસાતું બોલે. એ મને પણ અધિકાર નથી. ને કોઈ મોટા મહાન વ્યક્તિઓ પોતાને માનતા હોય તો મહાન ત્યારે છે કે એના માટે તમામ પ્રકારનો સંભાવ હોય. વ્યાસપીઠ ઉપર બેસે ત્યારે અમે શ્રોતા જોવે છે ને, એટલે એમાં એવું નથી જોતા કે કઈ જ્ઞાતિનો છે. એ શ્રોતામાં એવું માને છે કે આ બધાને મારે ધર્મનું સાચું જ્ઞાન આપવાનું છે. આ પ્રકારની વાત કરે તો હું માનું છું કે બીજા લોકોને પણ આનો સબક શીખવા મળે. હું તો કથાકારોને કહું છું કે આવા કથાકારોથી દૂર રહીએ, શ્રોતાઓને કહું છું કે આવા લોકોથી દૂર રહીએ. અને એકવાર કાળું ટીલું થાય ને તો એમને ખબર પડે કે આવું ના બોલાય. એમને ખબર પડે, બીજાને પણ ખબર પડે, એટલે બોધપાઠ આપવો પડે. બોધપાઠ આપવું પડે ને કાળું ટીલું પણ કરવું પડે. એ અમારા છોકરાઓ કરશે, ચિંતા ના કરો.